નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. નીટ અંડરગ્રેજ્યુએટમાં ગ્રેસિંગ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની આજે પુનઃ પરીક્ષા. આવતીકાલથી 18મી લોકસભાનું પહેલું સત્ર યોજાશે. નવનિયુક્ત સાંસદો શપથ ગ્રહણ કરશે. કેરળ, કર્ણાટક અને ગોવામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા. ભારતીય સેનાએ લદ્દાખમાં કારગિલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા યુદ્ધ સ્મારક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું. રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ યુજીની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક મેળવનારા 1563 પરીક્ષાર્થીઓની આજે પુનઃ પરીક્ષા યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જણાવ્યું છે કે સંસ્થાની ઉચ્ચસ્તરીય સમિતિના અહેવાલ પર સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને અનુસરી પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. જે ઉમેદવારો ફરીથી પરીક્ષા નથી આપવા માંગતા તેમનું પરિણામ ગયા મહિનાની 5મી તારીખે લેવાયેલી પરીક્ષામાં મેળવેલા વાસ્તવિક ગુણના આધારે જ જાહેર કરાશે. 18મી લોકસભાનું પહેલું સત્ર આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન નવનિયુક્ત સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. વરિષ્ઠ ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ લોકસભાના નવા સાંસદોને શપથ લેવડાવશે. શ્રી મહતાબને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવા લોકસભા અધ્યક્ષ માટે 26મી જૂને ચૂંટણી યોજાશે. તેના પછીના દિવસે 27મી જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ થશે. આ સંસદ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર આજે સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે જશે. દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે અને પરસ્પર ભાગીદારીના વ્યાપક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રવાસથી બંને દેશ વચ્ચે ભાગીદારીની સમીક્ષા કરવા અને પ્રાદેશિક તથા વૈશ્વિક ઘટનાઓ અંગે વિચાર વિમર્શ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું તેજસ્વી વ્યક્તિત્વ ભાવિ પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે. પ્રધાનમંત્રીએ સામાજિક માધ્યમની એક પોસ્ટમાં કહ્યું કે દેશના મહાન સપૂત, પ્રસિદ્ધ ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું. તેમનું વ્યક્તિત્વ દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારત તરફથી $3.5 બિલિયન નાણાકીય સહાયને કારણે શ્રીલંકા તેના આર્થિક સંકટના 2 મુશ્કેલ વર્ષોમાંથી બચી ગયું છે. ગઈકાલે કોલંબોમાં 31મી ઓલ ઇન્ડિયા પાર્ટનર્સ મીટને સંબોધતા શ્રી વિક્રમસિંઘેએ ટકાઉ ઉર્જા યોજનામાં સંયુક્ત પ્રયાસ પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હી સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને તેમણે દોહરાવી હતી. શ્રી વિક્રમસિંઘેએ ગ્રીડ ઇન્ટરકનેક્શન અને સેમ્પુર સોલાર પાવર પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ્સને વેગ આપવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તાજેતરની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાઓએ શ્રીલંકા અને ભારત વચ્ચે જમીન જોડાણ વધારવા અને ઔદ્યોગિક ક્ષેત્રો અને પર્યટનને ધ્યાનમાં રાખીને ત્રિંકોમાલી વિકાસ પ્રોજેક્ટને ઝડપી બનાવવા પર પણ ચર્ચા કરી હતી. વધુમાં નાગાપટ્ટિનમથી ત્રિંકોમાલી સુધી મલ્ટી પ્રોડક્ટ ઓઇલ પાઇપલાઇનની યોજનાની પણ તેમણે ચર્ચા કરી હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની શુભેચ્છાઓ આપી છે. સામાજિક માધ્યમની એક પોસ્ટમાં શ્રી માંડવિયાએ એકતા અને શાંતિ સ્થાપવામાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ રમતવીરોની પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓને બિરદાવી હતી. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 માટે રમતવીરોને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા તટીય પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં આગામી 3 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ છે. ઉત્તર પૂર્વ ભારત અને ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ આગામી 5 દિવસ સુધી વરસતો રહેશે.
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી 2-3 દિવસ સુધી તોફાની પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના વિવિધ સ્થળોએ આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. ભારતીય માપદંડ બ્યુરો BISએ ઇલેક્ટ્રિક વાહનોની સલામતી વધારવાના હેતુથી 2 નવા માપદંડો IS 18560 અને IS 18660 લાગુ કર્યા છે. આ નવા માપદંડો બેટરીની સલામતી અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે, જે L, M અને N શ્રેણીના ઇલેક્ટ્રિક વાહનો માટે લાગુ પડશે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનો અને તેમના ઘટકો માટેના ભારતીય માપદંડોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે, જેમાં ચાર્જિંગ સિસ્ટમના ધોરણોનો પણ સમાવેશ થાય છે. નવા માપદંડો પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ભારતીય સેનાએ લદ્દાખમાં કારગિલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર ખાલુબાર યુદ્ધ સ્મારક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે. દેશ આ વર્ષે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે કારગિલ યુદ્ધ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે આ સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આર્યન ખીણ વિસ્તારમાં આવેલા આ સ્મારક યુદ્ધ દરમિયાન સૈનિકોના સાહસ અને તેમના બલિદાનને પ્રદર્શિત કરે છે. ઉલ્લેખનીય છે કે ખાલુબાર એ સીમા નજીકની એક શાંત વાદી છે, જે દુશ્મનોના હુમલાના કારણે કારગિલ યુદ્ધનું એક કેન્દ્ર બની ગઈ હતી. ભારતીય સેનાના પ્રયાસોના કારણે આ પ્રદેશ ફરીથી ભારતે જીતી લીધો હતો, જેમાં કેપ્ટન મનોજ પાંડે તથા વાદીમાં રહેતા નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ICC મેન્સ T20 વિશ્વકપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને આજે સવારે જમૈકાના કિંગસ્ટન ખાતે સુપર 8ની મેચમાં ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા. 149 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં 127 રન પર જ ઓલ આઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર ગુલબદ્દીન નાયબે 4 મહત્વની વિકેટ લીધી હતી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતના શ્રીજા અકુલા વિશ્વ ટેબલ ટેનિસ કન્ટેન્ડર ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે. શ્રીજાએ નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંને શ્રેણીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં શ્રીજાએ સુતીર્થા મુખર્જીને 3-2થી હરાવ્યા હતા. બીજી તરફ પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં હરમીત દેસાઈ અને માનવ વિકાસ ઠક્કરની ભારતીય જોડીએ ચીનના કૈગ યોડે અને નિંગ શિયાન કુનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે આગામી પેરિસ ઓલિમ્પિકમાં ટેનિસમાં પુરુષોની સિંગલ્સ શ્રેણીમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. તેઓ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ટોક્યો રમતમાં ભાગ લઈ ચૂકેલા સુમિત નાગલ ઉપરાંત ભારતીય જોડી રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજી પુરુષોની ડબલ્સ શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં રમાયેલી હેઇલબ્રોન ચેલેન્જરમાં તેમની તાજેતરની જીતથી નાગલે તેમની સુનિશ્ચિતતા વધારી દીધી છે. આ સિઝનમાં નાગલે 2 ચેલેન્જર ટાઇટલ જીત્યા છે, જેમાં હેઇલબ્રોન ચેલેન્જર અને ચેન્નાઈ ચેલેન્જરનો સમાવેશ થાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે બેંગ્લોરના M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ અંડરગ્રેજ્યુએટમાં ગ્રેસિંગ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની આજે પુનઃ પરીક્ષા. આવતીકાલથી 18મી લોકસભાનું પહેલું સત્ર યોજાશે. નવનિયુક્ત સાંસદો શપથ ગ્રહણ કરશે. કેરળ, કર્ણાટક અને ગોવામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા. ભારતીય સેનાએ લદ્દાખમાં કારગિલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા યુદ્ધ સ્મારક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.